નહીં, એક કામ કરીએ ના, પેલા આ કરી દઈએ, આ તો પછી એડિટ કરીશું એમ. જિજ્ઞેશભાઈ, આપણે 25 વર્ષ પહેલાં કેવું હતું નહીં, કેવો જમાનો હતો એ વખતે. તો આપણે એક્ટિવા પર ટાયર હતા, ટાયર. હવે તો આ દુનિયામાં ટાયર જ નહીં દેખાતા, બધી વસ્તુ હવામાં ઉડે છે. પેલો એમેઝોન અને ફ્લિપકાર્ટ બે ભેગા થઈ ગયા. કપડા બી ક્યાં દેખાય છે? તો હવે પેલા ઇલેક્ટ્રિક વાળા કપડા થઈ ગયા, રિમોટ વાળા, કે લાલ કલર તો રિમોટ દબાય એટલે લાલ કલર. એટલી ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ નહીં જીગા? કપડા પણ નથી દેખાય. હા, બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું. તમારા દીકરાના દીકરા શું કરે છે અત્યારે? એ બધા ઓસ્ટ્રેલિયા સેટલ. ઓસ્ટ્રેલિયા છે, ઓકે. અમે તો અહીંયા છે ને મનાલી આવ્યા છીએ, બસ અહીંયા બેસ્યા છીએ. હવે બસ આ જીવન છે ને, હવે બસ ઇન્ડિયામાં જ રહેવું છે. અને મનાલી છે, આ મનાલીથી હજી આગળ જઈએ ને તો હવે ચાઇનાનો ભાગ પણ ઇન્ડિયામાં લઈ લીધો છે. અત્યારે તમને કહી દઉં, આ જે મેસેજ છે ને, આ હું તમને એટલે કહી દઉં કે અત્યારે શું શું ચેન્જ થઈ ગયું છે. વાળ બદલાઈ ગયા. હા, વાળ બદલાઈ ગયા છે અમારા. અને બીજી એક વસ્તુ છે કે હવે ગાડીઓ નથી હોતી, હવે ફ્લાઇંગ કાર જ આવે તમારા અહીંયા, એવું છે. અને ગવર્મેન્ટે કમ્પલસરી કરી દીધું છે કે તમારા ટેરેસ ઉપર એક હેલિપેડ હોવું જોઈએ એમ. રોડ બધા ખાલી જ ફરતા હોય હવે. હવે રોડની જરૂર જ નથી, બધું હવે આકાશમાં જ કામ ચાલે છે અમારે. હવે તો મોબાઈલ નહીં હોતો હવે અમારા હાથમાં. આ જમાના એમના બાપ દાદાના જમાનાનો ફોન છે, ટચ સ્ક્રીન કહેવાય છે. બોલો, આને ટચ સ્ક્રીન કહે છે હલકા. ટચ સ્ક્રીન એ શું હોય? ટચ સ્ક્રીન ખબર નહીં, એ કંઈક એન્ડ્રોઈડ કંઈક એન્ડ્રોઈડની વાત કરી છે. હા, એન્ડ્રોઈડ વાપરી રહ્યા છે. હા, ઓય એન્ડ્રોઈડ. આ સારું, હું તો નવું નવું સાંભળ્યું છું આ જમાના. આ તો બધું ભૂલી ગયું, અડધા રસ્તા એના ભૂલી ગયા. હા, એ જ ને. અત્યારે તો જો મજા પણ નથી આવતી, એટલી બધી ગરમી લાગે છે ને મને. એમેઝોન કાર્ટ આવી ગયો. હવે અમારા જમાનામાં ઓનલાઈનમાં એમેઝોન કાર્ટ આવી ગયું, કે એમેઝોન અને ફ્લિપકાર્ટ બે ભેગા થઈ ગયા. અને અમે અત્યારે લેટેસ્ટ મૂવીમાં છે ને, આરાધ્યા છે ને, એની છોકરીનો છોકરો હવે અહીંયા કામ કરે છે. તમારા જમાનામાં કદાચ આરાધ્યા હજી નાની હશે. એ કબીર જોડે ડેબ્યુ કરવાની છે ભાઈ. ઓકે, કબીર. હા હા, પણ એ તો બહુ મોટી ઉંમર નહીં થઈ ગઈ કબીરની તો? ચાલે, હીરોમાં તો ચાલે, છોકરી નાની જોવે. સલમાન ને અત્યારે છે તો ચોપડી. હા, ઓકે. સલમાન આ કોણ છે તમારા જમાનામાં? તું કોઈ સલમાન કરીને? અમારે તો અહીંયા અત્યારે તો ટાઈગર શ્રોફ છે એ જ. પછી બીજો કોણ છે ગયડો? બંધ કર. આ તમારા જમાનાની વાત છે. અમે છે ટાઈમ કેપ્સ્યુલમાં તમને મોકલી રહ્યા છે કે હવે શું થશે. અમે ભવિષ્યમાં તમારા ભવિષ્યમાં શું થશે એવું છે એમ. ક્રિસ પિક્ચર ભવિષ્ય જોઈ લઈશું. અમે ભવિષ્ય તમને કહી દઈએ કે આવું છે એમ. અને અમે એકચ્યુઅલી છે ને, હવે એવી દવા આવે કે તમે લો ને દવા, એટલે તમારી ઉંમર ના દેખાય એમ. જેમ કે હમણાં જુઓ, હમણાં હું આ દવા લઈ લે હું એ દવા લઈ લઉં. જો હવે દવા દેખાય, જવાન થઈ ગયા ને. બસ આટલી જ આમ, ચૂટકી ભર, બીજું કશું જ નહીં હોતું.